નમસ્કાર વિદ્યાર્થી મિત્રો 501 નેટવર્કિંગ તો નેટવર્કિંગમાં આપણે લાસ્ટ ટાઈમ રાઉટરની વાત કરી હતી અને એના ટાઈપ્સની વાત કરી હતી સ્ટેટિક રાઉટિંગ, ડિફોલ્ટ રાઉટિંગ અને ડાયનામિક રાઉટિંગ. બરાબર. તો ડિફોલ્ટ રાઉટિંગ કોને કહી શકાય, સ્ટેટિક રાઉટિંગ કોને કહી શકાય અને ડાયનેમિક રાઉટિંગ કોને કહી શકાય. તો આપણે જનરલી વાત કરી કે સ્ટેટિક રાઉટિંગ. તો સ્ટેટિક રાઉટિંગ આપણે એને કહેતા હતા કે સ્ટેટિક રાઉટિંગ ઇઝ ઓલ્સો નોન એઝ નોન એડેપ્ટિવ રાઉટિંગ. એ કેવું છે? નોન એડેપ્ટિવ રાઉટિંગ. કે જે એ કેવા ટાઈપ્સની ટેકનિક્સ હતી કે રૂટને મેન્યુઅલી એડ કરે છે રાઉટિંગ ટેબલ્સ. એડમિનિસ્ટ્રેટર કેવી ટેકનિક્સ યુઝ કરે છે? તો આપણે વાત કરી હતી કે રાઉટિંગ ટેબલ્સમાં રૂટ જે છે એ રૂટને મેન્યુઅલી એડમિનિસ્ટ્રેટર એડ કરે છે એવી ટેકનિક્સને આપણે સ્ટેટિક રાઉટિંગ કહેતા. બરાબર. જેમાં પેકેટ શું ડિફાઇન કરે કે જ્યારે તમે પેકેટ ડેસ્ટિનેશન્સ થ્રુ સેન્ડ કરો છો ત્યારે એડમિનિસ્ટ્રેટર જે છે એનો રૂટ ડિફાઇન કરે છે. શું ડિફાઇન કરે છે? રૂટ ડિફાઇન કરે છે. આ હતું આપણું સ્ટેટિક રાઉટિંગ. એના પછી આપણે વાત કરી હતી ડિફોલ્ટ રાઉટિંગ કે ભાઈ ડિફોલ્ટ રાઉટિંગ કોને કહી શકાય. તો ડિફોલ્ટ રાઉટિંગ ઇઝ અ ટેકનિક્સ ઇન વિચ અ રાઉટર ઇઝ કન્ફિગર્ડ ટુ સેન્ડ ઓલ ધ પેકેટ ટુ ધ સેમ હોપ ડિવાઇસીસ. બરાબર. બંને સેમ હોપ ડિવાઇસીસમાં રાઉટિંગ કન્ફિગર કરે છે દરેક રાઉટર જે છે. બરાબર. એના પછી આપણે વાત કરી હતી કે પેકેટ જ્યારે ટ્રાન્સમિટ થાય છે ડિવાઇસીસમાં, બરાબર, અને એને જે કન્ફિગર કરે છે એને આપણે શું કહેતા હતા? ડિફોલ્ટ રાઉટિંગ કહેતા હતા. શું કહેતા હતા? ડિફોલ્ટ રાઉટિંગ. ડિફોલ્ટ રાઉટિંગ ઇઝ યુઝડ વેન નેટવર્ક્સ ડીલ વિથ ધ સિગ્નલ એક્સિસ પોઈન્ટ. બરાબર. ડિફોલ્ટ રાઉટિંગ એ નેટવર્ક સાથે કેવો સોજો કરે તો કે સિંગલ એક્સિસ પોઈન્ટનું ક્રિએટ કરે છે. બરાબર. પછી એના પછી આપણે વાત કરી હતી કે ઇટ ઇઝ ઓલ્સો યુઝફુલ વેન બલ્ક ઓફ ટ્રાન્સમિશન્સ નેટવર્ક હેવ ટુ ટ્રાન્સમિટ ધ ડેટા ટુ ધ સેમ હોપ ડિવાઇસીસ. બરાબર. કે બલ્કમાં શું કરે છે? ટ્રાન્સમિશન્સ કરે છે ડેટાનું. બરાબર. એવી ડેટા સેમ ટાઈપ ઓફ હોપ ડિવાઇસીસને આપણે ડિફોલ્ટ રાઉટિંગ કહેતા હતા. બરાબર. અને એના પછી આપણે ડાયનેમિક રાઉટિંગ્સની વાત કરી હતી કે જેમાં એડેપ્ટિવ રાઉટિંગ્સ. બરાબર. એટલે કેવું? અભિવ્યક્ત રાઉટિંગ. બરાબર. ડાયનેમિક રાઉટિંગ ઇઝ ઓલ્સો નોન એઝ એડેપ્ટિવ રાઉટિંગ. કેવું છે? એડેપ્ટિવ રાઉટિંગ છે. પછી એના પછી વાત કરી હતી આપણે ડાયનેમિક રાઉટિંગ્સમાં કે ઇટ ઇઝ ટેકનિક which a router add a new routes in routing tables. કે રાઉટિંગ ટેબલ્સમાં શું એડ કરે છે તો કે નવો રૂટ એડ કરે છે જેથી કે એના કન્ડિશન્સ, એની ટોપોલોજી એ રિસ્પોન્સિબલ પેકેટને શું કરે છે? ટ્રાન્સફોર્મ કરે છે. જેને આપણે ડાયનેમિક રાઉટિંગ કહેતા હતા. શું કહેતા હતા? ડાયનેમિક રાઉટિંગ. એના પછી વાત કરી હતી કે ડાયનેમિક પ્રોટોકોલ આર યુઝ ટુ ડિસ્કવર ધ ન્યૂ રૂટ ટુ રીચ ધ ડેસ્ટિનેશન. ડાયનેમિક પ્રોટોકોલ શાનો યુઝ કરે છે? ડિસ્કવર. બરાબર. રૂટને ડેસ્ટિનેશન સુધી ડિસ્કવર કરે છે પ્રોટોકોલ. બરાબર. રૂટ્સ ડેસ્ટિનેશન સુધી. એના પછી આપણે વાત કરી હતી આરઆઈપીની OSPF પ્રોટોકોલ્સ યુઝ થાય છે. બરાબર. તો એનું બી ફૂલ ફોર્મ આપણે વાત કરી. બરાબર. એના પછી આપણે કે જે ડાયનેમિક રાઉટિંગ છે એ ઓટોમેટિકલી એડજસ્ટમેન્ટ થાય છે. બરાબર. ડેસ્ટિનેશન સુધી, જેને આપણે ડાયનેમિક રાઉટિંગ્સ કહેતા હતા. એના પછી આપણે વાત કરી હતી ગેટવેઝની. ઇન્ટ્રોડક્શન્સ આપી હતું કે ગેટવેઝ કોને કહી શકે. બરાબર. તો આપણે લાસ્ટ ટાઈમ સ્ટડી કર્યું હતું ગેટવેઝની અંદર કે ગેટવે ઇઝ ધ નેટવર્ક નોડ.
ગેટવે શું છે કે એક નેટવર્ક નોડ છે, બરાબર, ધેટ ફોર્મ્સ અ પેસેજ બિટવીન ટુ નેટવર્ક ઓપરેટિંગ વિથ ડિફરન્ટ ટ્રાન્સમિશન પ્રોટોકોલ. એ શું કરે છે? પેસેજ નેટવર્ક ઓપરેટિંગ કે ડિફરન્ટ ટ્રાન્સમિશન પ્રોટોકોલ્સનો યુઝ કરી અને ગેટવે ક્રિએટ કરે છે. એવું કહીશું કે ધ કોમન ટાઈપ ઓફ ગેટવેઝ, તો કે નેટવર્ક લેયર 3 માં નેટવર્ક ગેટવે તમે ઓપરેટ કરી શકો લેયર 3 માં, બરાબર. અને એના પછી નેટવર્ક લેયર ઓફ ધ OSI મોડલ ડિપેન્ડિંગ ઓન ધ ફંક્શનાલિટી. એના શું કોના ઉપર ડિપેન્ડન્ટ છે? તો કે એની ફંક્શનાલિટી ઉપર ડિપેન્ડન્ટ છે, બરાબર. એના પછી વાત કરી હતી આ ગેટવે કેન ઓપરેટ એની ઓફ ધ સર્વર લેયર ઓફ ધ OSI મોડલ. ગેટવે શું છે? એ ઓપરેટ કરે છે 7 લેયર્સ મોડલ્સ, બરાબર, જેમાં એક્ઝિસ્ટ પોઈન્ટ નેટવર્ક સિન્સ ટ્રાફિક ફ્લો એક્રોસ ધ નેટવર્ક શુડ પાસ થ્રુ ધ ગેટવે, બરાબર. એ નેટવર્ક લેયર્સમાં શું કરે છે? એના ફ્લોને પાસ કરે છે, બરાબર. જે લેનમાં ગેટવે તમે એ કહ્યું કે ઇન્ટરનલ ટ્રાફિક નોડ્સ ઓફ લેન ડઝ નોટ પાસ થ્રુ ધ ગેટવે. જે ઇન્ટરનલ નોડ્સ ઓફ ટ્રાફિક છે લોકલ એરિયા નેટવર્ક્સ, એમાં તમે ગેટવે પાસ થતું નથી. તો આપણે આટલા સુધી વાત કરી. એના પછી ફિગર્સ વાત કરી કે ઇન્ટરનેટ છે આ ગેટવે કે નંબર ઓફ ડિવાઇસીસ રાઉટિંગ લેનમાં કઈ રીતે ગેટવેની મદદથી તમે એને યુઝ કરી શકો છો, બરાબર. તો આપણે લાસ્ટ ટાઈમ આટલા સુધી સ્ટડી કર્યું. નાઉ સી હિયર ટુડે વિલ ડિસ્કસ અબાઉટ ધ ફીચર્સ ઓફ ગેટવે. શું છે? ફીચર્સ ઓફ ગેટવે. ગેટવેઝના કયા ફીચર્સ? તો એની વાત કરીએ કે કેવા હતા ફીચર્સ ગેટવે. એના માટે લખ્યું છે કે ગેટવે ઇઝ ધ located at the boundary of the network and manage all the data inflow or outflow from the network. શું કહે છે કે ગેટવે ઇઝ ધ લોકેટેડ ધ બાઉન્ડ્રી ઓફ ધ નેટવર્ક્સ. ગેટવે શું કરે છે? તો કે એની બાઉન્ડ્રીને નક્કી કરે છે, લોકેટ કરે છે, એલોકેટ કરે છે. શેમાં? નેટવર્ક લેયર. પછી એ શું મેનેજ કરે છે? તો કે એન્ડ મેનેજ ઓલ ધ ડેટા. બધા પ્રકારના ડેટાને શું કરે છે? મેનેજ કરે છે. એ ડેટા કેવા હશે? તો કે ફ્લો ઓર આઉટફ્લો ફ્રોમ ધ નેટવર્ક. કે જે ડેટા આવે છે અને જે ડેટા જાય છે નેટવર્ક, બરાબર, આ બંને ઓલ ડેટાનું મેનેજ કરે છે. પણ ક્યાં મેનેજ કરે છે? તો કે એની બાઉન્ડ્રી જે નક્કી કરી છે એના અકોર્ડિંગ એ શું કરે છે? મેનેજ કરે છે, બરાબર. એટલા માટે લખ્યું છે કે ગેટવે ઇઝ ધ લોકેટેડ એટ ધ બાઉન્ડ્રી ઓફ ધ નેટવર્ક એન્ડ મેનેજ ઓલ ધ ડેટા ધેટ ઇનફ્લો ઓર આઉટફ્લો. જે ડેટા આવે છે અને જે ડેટા જાય છે આ બંને નેટવર્ક્સમાં મીન્સ કે ઓલ ડેટાનું શું કરે છે? એની બાઉન્ડ્રી પ્રમાણે જે લોકેટ કર્યા છે એ પ્રમાણે ડેટાનું શું કરે છે? મેનેજ કરે છે. તો ફર્સ્ટ પોઈન્ટ ક્લિયર? કોઈ ડાઉટ હોય, કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો છો કે વોટ ઇઝ ધ ફર્સ્ટ ફીચર્સ ઓફ ગેટવે? તો કે ઓલ ડેટા મેનેજ ઇનફ્લો એન્ડ આઉટફ્લો ફ્રોમ ધ નેટવર્ક્સ. ધ ગેટવે ઇઝ લોકેટેડ એટ ધ બાઉન્ડ્રી ઓફ નેટવર્ક્સ, બરાબર. સેકન્ડ વન છે ફીચર્સ, ઇટ ફ્રોમ અ પેસેજ બિટવીન ટુ ડિફરન્ટ નેટવર્ક્સ. બે અલગ અલગ નેટવર્ક્સમાં પેસેજ કઈ રીતે કામ કરે છે? તો એના માટે લખ્યું છે ઓપરેટિંગ વિથ ધ ડિફરન્ટ ટ્રાન્સમિશન પ્રોટોકોલ. કે અલગ અલગ પ્રોટોકોલ્સની મદદથી અલગ અલગ નેટવર્ક્સમાં કઈ રીતે કામ કરે છે? હવે જો આખી લાઈન વાંચો એટલે તમને વધારે આઈડિયાઝ આવે કે ઇટ ફોર્મ અ પેસેજ between two different networks operating with different transmissions protocol. अलग अलग ट्रांसमिशन प्रोटोकॉल ની મદદથી ઓપરેટિંગ સિસ્ટમ એ ડિફરન્ટ નેટવર્કમાં પેસેજ કઈ રીતે ફોર્મ આઉટ કરે છે, બરાબર. એટલે તો આપણે પહેલા જ કહ્યું કે ઇનફ્લો અને આઉટફ્લો બંનેમાં કામ કરે છે. કોણ? આ ગેટવે.
બરાબર, એટલે એ શું કહે છે કે ડિફરન્ટ ટ્રાન્સમિશન પ્રોટોકોલ લાઈક એસ પ્રોટોકોલ્સ આપણે નેટવર્ક્સમાં કોઈ મેસેજને સેન્ડ ટુ રિસીવર કરીએ છીએ, બરાબર, તો એમાં જનરલી આપણે પ્રોટોકોલ્સ યુઝ થાય છે કયા છે કે લાઈક એસ HTTP, SMTP, બરાબર, FTP, POP, બરાબર, આ બધા જે પ્રોટોકોલ છે ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ પ્રોટોકોલ, બરાબર, એ એક જ ઓપરેટિંગ નેટવર્ક્સમાં ડિફરન્ટ નેટવર્ક ઓપરેટિંગ્સમાં ડિફરન્ટ પ્રોટોકોલ્સનો યુઝ કરીને પેસેજને શું કરે છે, ફોર્મ આઉટ કરે છે, બરાબર, તો જેને આપણે શું કહીએ છીએ, ફીચર્સ ઓફ ગેટવે. શું કહીએ છીએ, ફીચર્સ ઓફ ગેટવે, બરાબર. તો આ સેકન્ડ પોઈન્ટ હતો. થર્ડ વન છે a gateway operate a protocol converter. ગેટવે શાનો યુઝ કરે કે પ્રોટોકોલ્સને કન્વર્ટર કરે, પ્રોટોકોલ કન્વર્ટર યુઝ કરે છે. કઈ રીતે ઓપરેટ કરે છે તો કે પ્રોટોકોલ કન્વર્ટર કરે છે. લખ્યું છે કે ગેટવે ઓપરેટ એઝ અ પ્રોટોકોલ કન્વર્ટર. ગેટવે શાનો યુઝ કરે છે, પ્રોટોકોલ કન્વર્ટરનો યુઝ કરે છે. ધેન providing capability between the different protocol used in different network. એ કેવા ટાઈપ્સની compatibility define કરે છે તો કે different protocol એ યુઝ શાનો કરે છે, યુઝ ટુ ડિફરન્ટ નેટવર્ક. બે અલગ અલગ નેટવર્ક્સનો અલગ અલગ પ્રોટોકોલ યુઝ કરી અને એની કોમ્પેટિબિલિટી શું કરે છે, પ્રોવાઈડ કરે છે. શા માટે તો કે ઓપરેટ કરવા માટે પ્રોટોકોલ કન્વર્ટર યુઝ કરે છે એટલા માટે, બરાબર. તો હવે ખ્યાલ આવે શું લખ્યું કે આ પ્રોટોકોલ a gateway operate as a protocol. A protocol લખ્યું છે કે પ્રોવાઇડિંગ કેપેબિલિટી બિટવીન ધ ડિફરન્ટ પ્રોટોકોલ યુઝ ઇન ટુ ડિફરન્ટ નેટવર્ક, બરાબર. બે અલગ અલગ નેટવર્ક્સમાં કઈ રીતે કામ કરે છે તો એની વાત કરીએ આપણે કે પ્રોટોકોલ્સને શું કરે છે, કન્વર્ટર કરાવે છે, બરાબર. અને બે અલગ અલગ નેટવર્ક્સમાં અલગ અલગ પ્રોટોકોલ્સ યુઝ થાય છે જે શું પ્રોવાઈડ કરે છે તો કોમ્પેટેબિલિટી પ્રોવાઈડ કરે છે, બરાબર. આગળ લખ્યું છે કે ધ ફીચર્સ that differentiate a gateway from other network devices is that it can operate at any layer of OSI model. કયા ફીચર્સ ડિફરન્શિએટ ગેટવેઝમાં યુઝ થાય છે તો લખ્યું છે કે ધ ફીચર્સ that differentiate a gateways from other network devices is that it can operate it at any layer of the OSI. કોઈ પણ OSI લેયર મોડેલ્સમાં તમે ઓપરેટ કરી શકો છો નેટવર્ક ડિવાઇસીસ કે જે ડિફરન્શિએટ ગેટવે ફ્રોમ અધર નેટવર્ક ડિવાઇસ. કોઈ અલગ નેટવર્ક ડિવાઇસીસમાં તમે ડિફરન્શિએટ ગેટવે યુઝ કરો છો ત્યારે એને શું કહે છે કે એ શું કામ કરે છે તો કે એને ઓપરેટ કરે છે કોઈ પણ લેયર્સ ઓફ OSI મોડેલ. કોઈ પણ લેયર્સ OSI મોડેલ જે છે તો એમાં તમે બીજા કોઈ નેટવર્ક્સમાં પણ ડિફરન્શિએટ રીતે મતલબ અલગ રીતે તમે ગેટવેઝનો યુઝ કરી શકો છો, બરાબર. એટલા માટે લખ્યું છે કે ધ ફીચર્સ that differentiate a gateway from the other network devices is that it can operate at any layers of OSI model. કોઈ પણ OSI લેયર મોડેલ જે છે, બરાબર, એને જ્યારે તમે ઓપરેટ કરો છો નેટવર્ક ડિવાઇસીસમાં તો એને તમે અલગ રીતે ગેટવેઝ યુઝ કરી શકો છો, અલગ અલગ રીતે ગેટવેઝ યુઝ કરી શકો, બરાબર. તો આ ફીચર્સ હતા ગેટવેઝ, બાકીના પણ છે, બરાબર. આગળ સ્ટડી કરીએ. નેક્સ્ટ ફીચર શું કહે છે કે ઇટ ઓલ્સો સ્ટોર ધ ઇન્ફોર્મેશન. શું કહે? ઇટ ઓલ્સો સ્ટોર ઇન્ફોર્મેશન અબાઉટ ધ રાઉટિંગ પાથ ઓફ ધ કમ્યુનિકેટિંગ નેટવર્ક્સ. શું લખ્યું? ઇટ ઓલ્સો store informations
about the routing path of the communications. કે નેટવર્કમાં કમ્યુનિકેશન્સ રાઉટ શાના દ્વારા થાય છે? આપણે કોઈ ઇન્ફોર્મેશન સ્ટોર કરી છે, બરાબર, તો એ ઇન્ફોર્મેશન્સ શાના અકોર્ડિંગ સ્ટોર ઇન્ફોર્મેશન્સ કરી છે, બરાબર, તો એ ઇન્ફોર્મેશન્સ નેટવર્ક્સમાં કમ્યુનિકેશન્સ કઈ રીતે થાય છે? તો એને કહ્યું છે કે રાઉટિંગ પાથ દ્વારા. એટલે લખ્યું કે ઇટ ઓલ્સો સ્ટોર અબાઉટ ધ રાઉટિંગ પાથ ઓફ ધ કમ્યુનિકેશન્સ નેટવર્ક. કે નેટવર્ક કમ્યુનિકેશન્સમાં જો કોઈ તમારે ઇન્ફોર્મેશન્સ જે સ્ટોર કરી છે એનું કમ્યુનિકેશન્સ કરાવવું હોય, બરાબર, તો તમે રાઉટિંગ પાથ દ્વારા શું કરી શકો? નેટવર્ક કમ્યુનિકેશન્સ કરી શકો, બરાબર. એટલા માટે લખ્યું છે કે ઇટ ઓલ્સો સ્ટોર ઇન્ફોર્મેશન્સ અબાઉટ ધ રાઉટિંગ પાથ ઓફ ધ કમ્યુનિકેટિંગ નેટવર્ક્સ, બરાબર. નેટવર્ક કમ્યુનિકેશન્સ કરવા માટે તમે રાઉટિંગ પાથનો યુઝ કરી શકો, બરાબર. એટલે લખ્યું ઇટ ઓલ્સો સ્ટોર ઇન્ફોર્મેશન્સ અબાઉટ ધ રાઉટિંગ પાથ ઓફ ધ કમ્યુનિકેટિંગ નેટવર્ક, બરાબર. સેકન્ડ લખ્યું છે when used in enterprise scenario a gateway node may be supplement as a proxy server or firewall. નેટવર્ક એન્ટરપ્રાઇઝ સિનેરિયો ક્યાં યુઝ થાય છે? તો આપણે યુઝ કર્યું કે જે એન્ટરપ્રાઇઝ સિનેરિયો છે, બરાબર, એમાં ગેટવે નોડ્સ ઇમ્પ્લિમેન્ટ કરો છો, સપ્લિમેન્ટ કરો છો, તો એ પ્રોક્સી સર્વર અથવા ફાયરવોલ જેવું કામ કરે છે. ફાયરવોલ મતલબ આરક્ષણ દિવાલ, અને પ્રોક્સી સર્વર આપણે એવું કહીએ કે હોય પણ ના હોય, એને આપણે પ્રોક્સી સર્વર, બરાબર. તો એ શું કહે છે કે વેન યુઝ ઇન એન્ટરપ્રાઇઝ સિનેરિયો, જ્યારે કોઈ તમે એન્ટરપ્રાઇઝ સિનેરિયોમાં ગેટવે યુઝ કરો છો, કોઈ એન્ટરપ્રાઇઝ સિસ્ટમ, બરાબર, એ જગ્યાએ તમે જ્યારે યુઝ કરો છો ગેટવેઝ, તો એ ગેટવે નોડ્સ શું સપ્લિમેન્ટ કરે છે, શું નોટ ડાઉન કરે છે? તો કે પ્રોક્સી સર્વર ઓર ફાયરવોલ્સ જેવું કામ કરે છે, બરાબર. તો ફાયરવોલ અને પ્રોક્સી સર્વર્સ તો આપણે સ્ટડી કર્યું છે, અને ના કર્યું હોય તો નેક્સ્ટ સબ્જેક્ટમાં આવશે કે પ્રોક્સી સર્વર અને ફાયરવોલ્સ કોને કહી છે, બરાબર, એ કેવી રીતે કામ કરે છે, બરાબર. તો એક આ ફીચર છે કે તમે જો એન્ટરપ્રાઇઝ સિનેરિયો યુઝ કરો છો ત્યારે તમે ગેટવે નોડ્સ મે બી સપ્લિમેન્ટ કઈ રીતે સપ્લિમેન્ટ કરી શકો? તો એને માટે એને કહ્યું છે કે પ્રોક્સી સર્વર ઓર ફાયરવોલ્સ, બરાબર, આ રીતે તમે યુઝ કરી શકો. કોને? ગેટવેઝ, બરાબર. નેક્સ્ટ લખ્યું છે a gateway is the generally implement as a node with the multiple NIC. શું કહે છે કે ગેટવે is the generally implemented as a node with multiple NIC. NIC means network interface card. ગેટવે ઇઝ ધ જનરલી ઇમ્પ્લિમેન્ટેડ. જ્યારે તમે જનરલી ઇમ્પ્લિમેન્ટ કરો છો ગેટવેઝ ઇમ્પ્લિમેન્ટ્સ નોડમાં, ત્યારે મલ્ટિપલ એનઆઈસી મીન્સ કે નેટવર્ક ઇન્ટરફેસ કાર્ડ શું કનેક્ટ કરે છે? તો કે કનેક્ટ ટુ ધ ડિફરન્ટ નેટવર્ક, અલગ અલગ નેટવર્ક્સને કનેક્ટ કરે છે. ક્યારે? કે જ્યારે આપણે મલ્ટિપલ ઇમ્પ્લિમેન્ટ નોડ કરો છો ગેટવેઝની અંદર, બરાબર, જ્યારે ગેટવે જનરલી આપણે ઇમ્પ્લિમેન્ટ નોડ કરો છો ત્યારે ઇન્ટરફેસ કાર્ડ, નેટવર્ક ઇન્ટરફેસ કાર્ડ એ શું કહે છે કે કનેક્ટ ટુ ધ ડિફરન્ટ નેટવર્ક, અલગ અલગ નેટવર્ક્સમાં શું થાય છે? કનેક્ટ થાય છે. એટલા માટે લખ્યું કે ઇટ ઓલ્સો બી કન્ફિગર યુઝિંગ સોફ્ટવેર. એ સોફ્ટવેરની મદદથી તમે શું કરી શકો છો? એને કન્ફિગર કરી શકો. શું કહ્યું કે ગેટવે જ્યારે જનરલી આપણે ઇમ્પ્લિમેન્ટ નોડ્સમાં કર્યો છે મલ્ટિપલ એનઆઈસી મીન્સ કે નેટવર્ક ઇન્ટરફેસ કાર્ડ તરીકે કનેક્ટ કરીએ છીએ, ત્યારે કનેક્ટ શું કરે છે? તો કે ડિફરન્ટ નેટવર્ક, બરાબર, અલગ અલગ નેટવર્ક્સને શું કરે છે? કનેક્ટ કરે છે.
અને એ નેટવર્ક્સ તે કનેક્ટ કરે છે ત્યારે એને કન્ફિગર કરવા માટે શું યુઝ થાય છે કે તો સોફ્ટવેર યુઝ થાય છે. શું યુઝ થાય છે? સોફ્ટવેર યુઝ. બરાબર. દેન આગળ લખ્યું છે લાસ્ટ કેરેક્ટરિસ્ટિક છે કઈ છે? કે it uses packet switching techniques to transmit data across the network. તમે પેકેટ સ્વિચિંગ ની મદદથી પણ ડેટાનું નેટવર્કમાં ટ્રાન્સમિટ કરી શકો. ગેટવે યુઝ કરો છો તો પેકેટ સ્વિચિંગ ટેકનિક્સ ની મદદથી પણ તમે ડેટા ટ્રાન્સમિટ કરી શકો છો નેટવર્ક. બરાબર. તો આથી લાગશે કે ફીચર્સ ઓફ ગેટવે. બરાબર. તો ફરી એકવાર કહી દઉં. બરાબર. કોઈ ડાઉટ હોય, કોઈ ખબર ના પડી હોય તો ક્લિયર થઈ જાય. બરાબર. ઘણી વાર પૂછાય છે વોટ ઇઝ ગેટવે, 2 માર્ક્સમાં ડિફાઇન ગેટવે, અથવા તો એવું પૂછાય કે વોટ ઇઝ ગેટવે, એક્સપ્લેન ફીચર્સ ઓફ ગેટવે. તો તમે આ ડ્રો કરીને લખી શકો છો. બરાબર. તો આ ડાઉટ ક્લિયર થઈ જાય, ક્વેશ્ચન્સ ક્લિયર થઈ જાય એના માટે ફરીથી ક્રિએટ કરાવું છું કે ફીચર્સ ઓફ ગેટવે કોને કહીશ. તો એના માટે લખ્યું છે ગેટવે ઇઝ ધ લોકેટેડ એટ ધ બાઉન્ડ્રી ઓફ નેટવર્ક એન્ડ મેનેજ ઓલ ધ ડેટા ધેટ ઇનફ્લો એન્ડ આઉટફ્લો ફ્રોમ ધ નેટવર્ક્સ. બરાબર. શું કહે છે? ગેટવે શું લોકેટ કરે છે બાઉન્ડ્રી નેટવર્ક્સ? તો કે મેનેજ કરે છે ઓલ ધ ડેટા ઇનફ્લો અને આઉટફ્લો ફ્રોમ નેટવર્ક. બરાબર. નેટવર્ક્સના અંદર જે ડેટા આવે છે ને જાય છે એ દરેકે દરેક ડેટાનું શું કરે છે? મેનેજ કરે છે એની બાઉન્ડ્રીઝ જે નક્કી કરી છે. It from a passage between 2 different operating system with the different transmissions protocol. બરાબર. પેસેજ શું કરે? બંને નેટવર્ક્સ ડિફરન્ટ ઓપરેટિંગ્સ છે તો એમાં અલગ અલગ પ્રોટોકોલ્સ ડિફરન્ટ ટ્રાન્સમિશન પ્રોટોકોલનો યુઝ કરે છે અને પેસેજ ફોર્મ્સ ક્રિએટ. એના પછી આપણે વાત કરી હતી કે જે પ્રોટોકોલ્સ ગેટવે ઓપરેટ કરે છે એ પ્રોટોકોલ કન્વર્ટર્સ થાય છે જે ડિફરન્ટ પ્રોટોકોલ યુઝ કરીને અલગ અલગ નેટવર્ક્સમાં શું પ્રોવાઈડ કરે છે? તો કોમ્પેટિબિલિટી પ્રોવાઈડ કરે છે. એના પછી વાત કરી કે તમે એની ઓએસઆઈ મોડલ્સ, એની લેયર્સ ઓફ ઓએસઆઈ મોડલ્સ જ્યારે ઓપરેટ કરો છો નેટવર્ક ડિવાઇસીસ ત્યારે તમે ગેટવેને ડિફરન્શિએટ અલગ અલગ રીતે તમે યુઝ કરી શકો. બીજું કે કોઈ તમે સ્ટોર ઇન્ફોર્મેશન્સ કરી હોય અને નેટવર્ક્સમાં તમે કમ્યુનિકેશન્સ કરાવતા હોય તો એ કમ્યુનિકેશન્સ એના રાઉટિંગ પાથ દ્વારા થાય છે. જ્યારે કોઈ માની લો કે તમે એન્ટરપ્રાઇઝ સિનારીઓ યુઝ કરતા હો ત્યારે ગેટવે નોડ શું નોટ ડાઉન કરે છે? તો કે પ્રોક્સી સર્વર ઓર ફાયરવોલ્સને સપ્લિમેન્ટ કરે છે. દેન બીજું એક ફીચર્સ હતું કે ગેટવે જનરલી ઇમ્પ્લિમેન્ટ્સ નોડમાં કરો છો ત્યારે મલ્ટિપલ એનઆઈસી મીન્સ કે નેટવર્ક ઇન્ટરફેસ કાર્ડ જ્યારે યુઝ કરો છો ત્યારે ડિફરન્ટ નેટવર્ક કનેક્ટ થાય છે, અલગ અલગ નેટવર્ક કનેક્ટ થાય છે જે સોફ્ટવેરની મદદથી તમે શું કરી શકો? કન્ફિગર કરી શકો. તમે યુઝ કરી સોફ્ટવેરનો યુઝ કરી અને કન્ફિગર કરી શકો છો. અને એના પછી આપણે વાત કરી કે ઇટ ઇઝ યુઝ પેકેટ સ્વિચિંગ ટેકનિક્સ ટુ ટ્રાન્સમિટ ડેટા એક્રોસ ધ નેટવર્ક. તમે પેકેટ સ્વિચિંગનો યુઝ કરી, પેકેટ સ્વિચિંગ ટેકનિક્સનો યુઝ કરી અને નેટવર્કમાં ડેટા ટ્રાન્સમિટ કરી શકો. બરાબર. તો કોઈ ડાઉટ, કોઈ ક્વેશ્ચન્સ, કોઈ ક્વેરી હોય તો તમે પૂછી શકો. બરાબર. તો આ હતું ગેટવેઝ. બરાબર. નેક્સ્ટ હબ. હબ કોને કહી છે? હબ કોને કહી છે? વોટ ઇઝ હબ? તેના માટે લખ્યું છે a hub is a physical layer network device. શું કહ્યું? કે હબ ઇઝ અ physical layer network devices. Physical layer network devices.
જે શું ઇમ્પ્લિમેન્ટ કરે છે? વિચ ઇઝ યુઝ ટુ કનેક્ટ મલ્ટિપલ નેટવર્ક ડિવાઇસીસ. શું કરે છે? કનેક્ટ શું કરે છે? નેટવર્ક્સના અંદર મલ્ટિપલ ડિવાઇસીસ યુઝ કરે છે. બરાબર. એટલે કહ્યું કે હબ ઇઝ ધ ફિઝિકલ લેયર્સ ઓફ નેટવર્ક ડિવાઇસ. ફિઝિકલ લેયર્સ નેટવર્ક ડિવાઇસ કે જે શાનો યુઝ કરે છે? તો કે મલ્ટિપલ ડિવાઇસીસ નેટવર્ક્સમાં કનેક્ટ કરે છે. જેને આપણે શું કહીએ છીએ? હબ કહીએ છીએ. શું કહીએ છીએ? હબ. લખ્યું છે આગળ કે ધેર આર જનરલી યુઝ ટુ કનેક્ટ કમ્પ્યુટર ઇન લેન. આપણે લોકલ એરિયા નેટવર્ક્સની વાત કરીએ કે જનરલી યુઝ આ હબનો ક્યાં થાય છે? તો આપણે લોકલ એરિયા કનેક્ટ કમ્પ્યુટર્સ જે કહેવાય છે. લખ્યું કે દે આર જનરલી યુઝ ટુ કનેક્ટ કમ્પ્યુટર ઇન લેન, કે જે લેનમાં કમ્પ્યુટર્સ આપણે કનેક્ટ કરીએ છીએ, લોકલ એરિયા નેટવર્ક્સ. This is the best example of hub. બરાબર. એટલા માટે લખ્યું છે બરાબર કે હબ ઇઝ અ ફિઝિકલ લેયર્સ નેટવર્કિંગ ડિવાઇસ. હબ એ શું છે? તો કે ફિઝિકલ લેયર્સ ઓફ નેટવર્ક ડિવાઇસીસ કે જે મલ્ટિપલ ડિવાઇસીસને શું કરે છે? યુઝ કરીને કનેક્ટ કરે છે નેટવર્ક. કનેક્ટ મલ્ટિપલ ડિવાઇસીસ ઇન નેટવર્ક વિચ ઇઝ યુઝ ટુ. એનો યુઝ શું? તો કે મલ્ટિપલ ડિવાઇસીસ કનેક્ટ કરવા માટે તમે હબનો યુઝ કરી શકો. એટલે એને એમ લખ્યું છે કે જે મલ્ટિપલ કમ્પ્યુટર્સ મીન્સ કે કમ્પ્યુટર કનેક્ટ ઇન લેન લોકલ એરિયા નેટવર્ક્સ એ જે યુઝ કરો છો, ધીસ ઇઝ કન્સેપ્ટ ઓફ હબ. એ શું છે? હબ. શું છે? હબ. લખ્યું છે કે a hub has a many port in it. હબ શું કહે છે? a hub has a many port in it. હબના અંદર ઘણા બધા પોર્ટ હોય છે. ડિવાઇસીસ કનેક્ટ મેની પોર્ટ્સ. એટલા માટે લખ્યું છે કે a computer which is intend to be connect to the network is plugged to one of these. શું કહે છે? Computer which intend to be connect to the networks is plugged to the one of these port. એ પોર્ટની મદદથી તમે નેટવર્ક્સના અંદર કમ્પ્યુટર્સને ઇન્ટેન્સ કરી શકો, કનેક્ટ કરી શકો, પ્લગિંગ કરી શકો. એટલે કે મેની પોર્ટ્સ હોય છે તો શું કરી શકો છો? તો કે કમ્પ્યુટર વિઝ ઇન્ટેન્ડ ટુ બી કનેક્ટ, કે જ્યારે તમે કમ્પ્યુટર્સને ઇન્ટેન્ડ કરો છો, કનેક્ટ કરો છો, નેટવર્ક્સ પ્લગેડ કરો છો, તો શાના મદદથી કરી શકો છો? તો પોર્ટના મદદ. પોર્ટ. બરાબર. ધેન લખ્યું છે વેન ડેટા ફ્રેમ્સ અરાઇવ એટ ધ પોર્ટ. ડેટા ફ્રેમ્સ શેમાં આવે છે? તો કે પોર્ટમાં અરાઇવ્સ થાય છે, આવે છે. વેન ડેટા ફ્રેમ્સ અરાઇવ્સ એટ પોઈન્ટ. ડેટા ફ્રેમ્સ શેમાં આવે છે? પોઈન્ટ, પોર્ટમાં. It is broadcast to every other port without considering whether it is destined from a particular destination or not. શું કહે છે? It is broadcast to every other port. એ દરેકે દરેક પોર્ટ પર શું કરે છે? બ્રોડકાસ્ટિંગ કરે છે. શું કરે છે? પોર્ટનું બ્રોડકાસ્ટિંગ કરે છે. જે ડેસ્ટિનેશન પોર્ટ સુધી શું પર્ટિક્યુલર ડેસ્ટિનેશન પર ઓટ નોટ ડેસ્ટિનેટ ઓર પર્ટિક્યુલર ડેસ્ટિનેશન પર ઓટ વિધાઉટ કન્સાઇડર નથી થતું. કારણ કે દરેકે દરેક પોર્ટને શું કરે છે કે જ્યારે ડેટા ફ્રેમ્સ અરાઇવ થાય છે પોર્ટમાં, ત્યારે દરેકે દરેક પોર્ટ્સને શું કરે છે? બ્રોડકાસ્ટિંગ કરે છે. શું કરે છે? બ્રોડકાસ્ટિંગ કરે છે. એટલા માટે તમે વિધાઉટ કન્સાઇડર નથી કરી શકતા.
કોને નથી કરી શકતા? તો ડેસ્ટિનેશન નેસ્ટેડ ફોર પર્ટિક્યુલર ડેસ્ટિનેશન ઓર પોર્ટ. શું કહે? ડેસ્ટિનેશન સ્પોટ જે છે ડેસ્ટિનેશન એને તમે વિધાઉટ કન્સાઇડર નથી કરી શકતા. બરાબર. તો હતું હબ, કે હબ કોને કહી શકે? તો અમે વાત કરીએ આપણે કે હબ ઇઝ અ ફિઝિકલ લેયર્સ નેટવર્ક ડિવાઇસીસ which is used to connect multiple network devices in network. They are generally used to connect computer in local area network. બરાબર. કે હબ એ ફિઝિકલ લેયર્સ નેટવર્ક ડિવાઇસીસ જે શું યુઝ કરે છે? તો કે મલ્ટિપલ ડિવાઇસીસ નેટવર્ક્સમાં કનેક્ટ કરવા માટે યુઝ થાય છે. અને જે લેન્સમાં તમે કનેક્ટ કમ્પ્યુટર્સ કરો છો, યુઝ કરો છો, જેને આપણે શું કહેતા? હબ્સ કહે. હબ્સ એ મેની પોર્ટ્સ ધરાવે છે. બરાબર. અને મેની પોર્ટ્સ કે જ્યારે તમે કમ્પ્યુટર્સને કોઈ ઇન્ટેન્સ કરો, કનેક્ટ કરો છો અથવા નેટવર્ક્સમાં પ્લગેડ કરો છો, એ શાની મદદથી કરો છો? તો કે પોર્ટની મદદથી. પોર્ટનો યુઝ. જ્યારે ડેટા ફ્રેમ્સ આવે છે, વેન ફ્રેમ ઇઝ અરાઇવ્સ ઇન પોર્ટ, ફ્રેમ શામાં આવે છે? તો કે પોર્ટમાં આવે છે. આ દરેકે દરેક પોર્ટ શું થાય છે? બ્રોડકાસ્ટ. શું થાય? બ્રોડકાસ્ટિંગ થાય છે. અને વિધાઉટ તમે ડેસ્ટિનેટ અથવા પર્ટિક્યુલર ડેસ્ટિનેશન્સને કન્સાઇડરિંગ નથી કરી શકતા. બરાબર. તો જો આ સેન્ડર છે, આ બધા રિસીવર છે. ધીસ ઇઝ ધ હબ. આ હબની મદદથી ડેટાનું શું થાય છે? ટ્રાન્સફોર્મેશન્સ થાય છે. બરાબર. તો તમે ફિગર જોઈ શકો છો કે હબ કોને કહી શકે, કેવા ટાઈપ હબ કેવું આવે. આ ધીસ ઇઝ ધ પોર્ટ. આ દેખાય છે? આ બધા પોર્ટ્સ. જો કર્સર ફરે છે, આ જે આખું છે એને હબ છે. આ બધા કમ્પ્યુટર છે, આ સેન્ડર છે, આ રિસીવર છે. બરાબર. તો બે ટાઈપ્સના હબ છે. ટાઈપ્સ ઓફ હબ, બે ટાઈપ્સના હબ છે. એક છે એક્ટિવ હબ અને બીજું છે પેસિવ. કેટલા ટાઈપ છે હબના? બે ટાઈપ છે. કયા કયા? તો કે એક છે એક્ટિવ હબ, બીજું છે પેસિવ. તો એક્ટિવ હબ કોને કહી શકાય ને પેસિવ હબ કોને કહી શકાય? તો એના માટે લખ્યું છે એક્ટિવ હબ કોને કહી શકાય કે these are hub which have their own power supply and can clean, boost and reply signal along with the network. એક્ટિવ હબ શું કરે છે? તો કે હબ પાવર સપ્લાય, ક્લીન, બૂસ્ટ, રિલે આ સિગ્નલ ઓફ નેટવર્ક. નેટવર્કના સિગ્નલને શું કરે છે? તો કે સિગ્નલ સપ્લાય કરે છે, ક્લીન કરે છે, બૂસ્ટ કરે છે નેટવર્ક. આ બધું કામ એક્ટિવ હબ કરે છે. શું કરે છે? એક્ટિવ. એટલે લખ્યું કે ધીસ આર ધ હબ વિચ હેવ ધેર ઓવન પાવર સપ્લાય and can clean, boost and relay the signal along with network. જેને આપણે શું કહીએ છીએ? એક્ટિવ હબ કહીએ છીએ. શું કહીએ છીએ? એક્ટિવ. બીજું શું કામ કરે છે? ઇટ સર્વર બોથ એઝ અ રિપીટર એઝ વેલ એઝ રાઇટિંગ સેન્ટર. સર્વર શું શાનો યુઝ કરે છે? તો રિપીટરનો યુઝ કરીને સર્વર શું કરે છે? રાઇટિંગ સેન્ટર ક્રિએટ કરે. એક્ટિવ શું કહે છે? રાઇટિંગ સેન્ટર. લખીને કે ઇટ સર્વર બોથ એઝ અ રિપીટર એઝ વેલ એઝ રાઇટિંગ સેન્ટર. સર્વર રાઇટિંગ સેન્ટર અને રિપીટરનો યુઝ કરે છે બંને. શેમાં? એક્ટિવ હબ. એટલે લખ્યું છે કે ઇટ સર્વ્સ શું સર્વ કરે છે? સર્વર ઇટ સર્વ શું સર્વ? તો રિપીટર અને રાઇટિંગ સેન્ટરને સર્વ કરે છે, મોકલે છે.
ઇન્ફોર્મેશન્સ એના થ્રુ મોકલે છે, એક્ટિવ હબ. These are used to extend the minimum distance between nodes. એ ક્યાં એક્સટેન્ડ તમે ક્રિએટ કરી શકો છો? તો મેક્સિમમ ડિસ્ટન્સ નોડમાં તમે એક્ટિવ હબ યુઝ કરી શકો. બરાબર. તો એક્ટિવ હબ શું કામ કરે છે? એટલે કે ધેર ઓવન પાવર સપ્લાય એન્ડ કેન ક્લીન, બૂસ્ટ એન્ડ રિલે ધ સિગ્નલ અલોંગ ધ નેટવર્ક્સ. નેટવર્ક્સના અંદર પાવર સપ્લાય, ક્લીન, બૂસ્ટ એન્ડ રિલે ધ સિગ્નલ વિથ ધ નેટવર્ક, કે જે સર્વ કરે છે રિપીટર અને રાઇટિંગ સેન્ટર્સ. અને એક્સટેન્ડ ક્યાં થાય છે? તો કે મેક્સિમમ ડિસ્ટન્સ ઓફ નોડમાં તમે એક્ટિવ હબ યુઝ કરી શકો. બરાબર. તો પહેલો ટાઈપ હતો એક્ટિવ હબ. સેકન્ડ છે પેસિવ હબ. પેસિવ હબ. પેસિવ હબ કોને કહે છે? પેસિવ. These are the hub which collect writing from node and power supply from active hub. પેસિવ હબ શું કરે છે? તો જે નોડ રાઇટ થાય છે એમાં પાવર સપ્લાય કરે છે એક્ટિવ હબ. જે નોડ કલેક્ટ, જે હબ કલેક્ટ કર્યું છે શાના માટે? રાઇટિંગ્સ ફ્રોમ નોડ, એમાં પાવર સપ્લાય કરે છે. કોણ? એક્ટિવ. એ શું કરે છે? This hub relay signal onto the network without playing and boosting them and can't be used to extend the distance between nodes. શું કહે છે? હબ સિગ્નલને રિલીઝ કરે છે ને વિધાઉટ નેટવર્ક્સ, પણ ક્યારે? કે વિધાઉટ પ્લેઇંગ એન્ડ બૂસ્ટ. એ યુઝ શું કરે છે? એક્સટેન્ડ બિટવીન નોડ્સ. એ યુઝ ક્યાં કરી શકો? પેસિવ હબનું. તો કે જ્યારે તમે નોડ એક્સટેન્ડ કરો છો, બરાબર, ડિસ્ટન્સ, એક્સટેન્ડ ધ ડિસ્ટન્સ, ડિસ્ટન્સ એક્સટેન્ડ કરો છો નોડ વચ્ચે, એ ટાઈમે તમે પેસિવ હબ યુઝ કરી શકો છો. શું યુઝ કરી શકો છો? પેસિવ. એટલા માટે લખ્યું છે કે પેસિવ હબ વિચ કલેક્ટ ધ રાઇટિંગ. શું કહે છે? પેસિવ હબ કલેક્ટ ધ રાઇટિંગ. કઈ રીતે કલેક્ટ થાય છે? તો કે પાવર સપ્લાય ફ્રોમ એક્ટિવ હબ. ધીસ હબ રિલે ધ સિગ્નલ ઓન ટુ ધ નેટવર્ક વિથ ક્લિયરિંગ, બુસ્ટિંગ એન્ડ ધેન કાન્ટ બી યુઝ. તમે એને ડિસ્ટન્સ બિટવીન નોડ્સ યુઝ નથી કરી શકતા, જેને આપણે પેસિવ હબ કહીએ છીએ. શું કહીએ છીએ? પેસિવ. બરાબર. તો હબ એન્ડ ઇટ્સ ટાઈપ. બરાબર. બે ટાઈપ્સ હતા. એક હતું એક્ટિવ હબ અને પેસિવ. એના પછી આપણે વાત કરીએ સ્વિચની. સ્વિચ કોને કહી શકે? વોટ ઇઝ સ્વિચ? બરાબર. આમ તો આપણે સ્વિચિંગ્સની ટાઈપ સાથે જોયું છે. પેકેટ સ્વિચિંગ, સર્કિટ સ્વિચિંગ, બરાબર. પણ સ્વિચ મીન્સ વોટ? કોને કહી શકાય સ્વિચ? તો એને વાત કે a switch is the data link layer network device. Switches એ શું છે? તો ડેટા લિંક લેયર્સ ઓફ નેટવર્ક ડિવાઇસીસ. શું છે? સ્વિચિંગ શું છે? ડેટા લિંક લેયર્સ ઓફ નેટવર્ક ડિવાઇસીસ, કે જે which connect devices in a network and uses packet switching to send and receive data over the network. જ્યારે તમે ડિવાઇસીસ કનેક્ટ કરો છો નેટવર્ક્સ, ત્યારે પેકેટ સ્વિચિંગનો યુઝ કરીને તમે ડેટાને નેટવર્કમાં સેન્ડ અને રિસીવ કરી શકો. એટલે કે સ્વિચિંગ ઇઝ ધ ડેટા લેયર
devices, network devices. Switching is the data link layers, network devices, which connect devices in networks and uses the packet switching to send and receive data over the networks. Networks માં કઈ રીતે ડેટા સેન્ડ એન્ડ રિસીવ, તો એને વાત કરી કે નેટવર્ક એ યુઝ કરે છે પેકેટ સ્વિચિંગ, જેને સેન્ડ અને રિસીવ ડેટા કરે છે નેટવર્ક્સ. ક્યારે? જ્યારે ડિવાઇસીસ કનેક્ટ થાય છે. અને એવા ડેટા લિંક લેયર્સ નેટવર્ક ડિવાઇસીસના આપણે શું જ કહીએ છીએ? સ્વિચ કહીએ. શું કહીએ છીએ? સ્વિચ કહીએ છીએ. લાઈક હબ, આ સ્વિચ ઇઝ ઓલ્સો મેની પોર્ટ. જેમ આપણે વાત કરીએ હબમાં પણ મેની પોર્ટ હોય છે, એમ સ્વિચમાં પણ મેની પોર્ટ્સ હોય છે. હબ જેવું જ પોર્ટ હોય છે, મલ્ટિપલ પોર્ટ હોય છે. એટલે કે હબ a switch also has a many ports. સ્વિચમાં પણ મેની પોર્ટ્સ હોય છે. જેમ હબમાં મેની પોર્ટ હોય છે એમ સ્વિચમાં પણ મેની પોર્ટ હોય છે. આ પોર્ટ શું કામ કરે છે એની વાત કરીએ. To which computer are plugged into, however, when data frame arrives at any port, network switch. કે કમ્પ્યુટર જ્યારે પ્લગ ઇન થાય છે, બરાબર, કનેક્ટ થાય છે, ડિવાઇસીસ કનેક્ટ થાય છે, ત્યારે ડેટા ફ્રેમ અરાઇવ્સ એ નેટવર્ક સ્વિચમાં ગમે તે પોર્ટ ઉપર થાય છે. મતલબ એની પોર્ટ, કોઈ પણ પોર્ટ ઉપર ડેટા અરાઇવ્સ થાય. કઈ કે સ્વિચ પણ મેની પોર્ટ ધરાવે છે. શું કહે છે? સ્વિચ ઓલ્સો મેની પોર્ટ, સ્વિચ પણ મેની પોર્ટ્સ ધરાવે છે. એટલા માટે કે કમ્પ્યુટર જ્યારે તમે પ્લગ ઇન કરો છો સ્વિચ થ્રુ, ત્યારે ડેટા ફ્રેમ અરાઇવ્સ થાય છે નેટવર્ક સ્વિચમાં. ત્યારે એ અરાઇવ્સ ક્યાં થાય છે? એ કોઈ પણ પોઈન્ટ્સ ઉપર અરાઇવ્સ થાય છે. બરાબર, જેને આપણે શું કહીએ છીએ? સ્વિચ કહેવાય છે. શું કહીએ છીએ? સ્વિચ. It examines the destination address and send the frame to the corresponding device. શું કહ્યું છે? It examines the destination address. એ શું એક્ઝામાઇઝ કરે છે? તો ડેસ્ટિનેશન એડ્રેસને એક્ઝામાઇઝ કરે છે. ડેસ્ટિનેશન એડ્રેસ છે એને એક્ઝામાઇઝ કરે છે. અને જે સેન્ડ ક્યાં કરે છે ફ્રેમ? તો કે જે કોરસ્પોન્ડિંગ ડિવાઇસીસ છે ત્યાં. એડ્રેસ એન્ડ સેન્ડ ધ ફ્રેમ ટુ ધ કોરસ્પોન્ડિંગ ડિવાઇસ. લખ્યું છે કે ઇટ એક્ઝામાઇઝ ધ ડેસ્ટિનેશન એડ્રેસ એન્ડ સેન્ડ ધ ફ્રેમ્સ ટુ ધ કોરસ્પોન્ડિંગ ડિવાઇસ. બરાબર, એ કોરસ્પોન્ડિંગ ડિવાઇસીસ મીન્સ કે જે ક્ષેત્રમાં આપેલી છે, જેટલી પ્લગઇન ડિવાઇસીસ જે કનેક્ટ છે સ્વિચિંગ સાથે, એ ડિવાઇસીસમાં એના એડ્રેસ થ્રુ એ ડેટાને શું કરે છે? સેન્ડ કરે છે. બરાબર, એટલા માટે લખ્યું છે કે ઇટ એક્ઝામાઇઝ ધ ડેસ્ટિનેશન એડ્રેસ એન્ડ સેન્ડ ધ ફ્રેમ્સ ટુ ધ કોરસ્પોન્ડિંગ ડિવાઇસીસ. બરાબર, એના ક્ષેત્રમાં જેટલી એ ડિવાઇસીસ હશે જે પોર્ટ સાથે કનેક્ટેડ હશે, એ ડિવાઇસીસમાં શું કરે છે? સેન્ડ કરે છે ડેટા. બરાબર, એટલા માટે ઇટ સપોર્ટ બોથ યુનિકાસ્ટ એન્ડ મલ્ટીકાસ્ટ કમ્યુનિકેશન. એ કેવું કમ્યુનિકેશન્સ કરે છે? તો કે યુનિકાસ્ટ એન્ડ મલ્ટીકાસ્ટ કમ્યુનિકેશન્સ કરે છે. બરાબર, એના કોરસ્પોન્ડિંગ ડિવાઇસીસમાં ડેટાને ફ્રેમને સેન્ડ કરે છે, તો એ ટાઈમે એ બંને સપોર્ટ કરે છે. કેવું સપોર્ટ કરે છે કમ્યુનિકેશન? તો યુનિકાસ્ટ એન્ડ મલ્ટીકાસ્ટ. બરાબર, યુનિકાસ્ટ અને મલ્ટીકાસ્ટ કમ્યુનિકેશન્સ ક્રિએટ કરે છે, જેને આપણે શું કહીએ છીએ? સ્વિચ કહીએ છીએ. બરાબર, તો સ્વિચમાં કોઈ ડાઉટ, કોઈ ક્વેશ્ચન્સ બરાબર હોય તો તમે પૂછી શકો કે વોટ ઇઝ સ્વિચ? સ્વિચ કોને કહી શકે? બરાબર, તો એની વાત કરીએ આપણે સ્વિચીસ. અને એક આપણે ટોપિક્સ બાકી તો સોર્સ રાઉટિંગ બીસ તો આપણે ચલાવ્યું હતું, પણ રિમોટ બ્રિજ બાકી. બરાબર, તો એની પણ સ્ટડી કરીએ. રિમોટ બ્રિજ કોને કહીશ? તો રિમોટ બ્રિજ
that connect two geographical separate by network using telecommunication services such as plain old telephone services, port, lace line or circuit switch services. Remote bridge કોને કહે છે કે remote bridge એ કનેક્ટ તમે જીઓગ્રાફિકલી સેપરેટ નેટવર્ક માટે યુઝ કરી શકો છો. કઈ જગ્યાએ યુઝ કરી શકો તો કે ટેલિકમ્યુનિકેશન સર્વિસીસ જે છે અથવા પ્લેન ઓલ્ડ ટેલિફોન સર્વિસીસ જે છે POTS, એ જે લાઇન્સ સર્કિટ સર્વિસીસનો ડિવાઇસનો યુઝ કરે છે તો એ જગ્યાએ તમે રિમોટ સ્વિચ બ્રિજ યુઝ કરી શકો છો. બરાબર. તો એટલા માટે એને લખ્યું છે કે remote bridge is bridge that connect to geographically separate network by using telecommunication services. બરાબર. સેકન્ડ વાત કરીએ, a remote bridge has a less one local area network port. એને કેટલા હશે local area networks માં? at least one port, એક જ લેન પોર્ટ હશે. શું છે? એક જ લેન પોર્ટ હશે રિમોટ. જ્યારે હબ અને સ્વિચીસમાં મેની પોર્ટ્સ ધરાવે છે, જ્યારે રિમોટ બ્રિજ એ લેનમાં એક જ પોર્ટ ધરાવે છે. બરાબર. સચ એઝ RJ15 જેક ફોર ધ અનસિલેક્ટેડ સ્ટેપ UTP લેન કનેક્શન્સ માટે. સ્વિચીસ રિમોટ બ્રિજમાં શું યુઝ કરે છે તો એને લખ્યું છે કે ટ્વિસ્ટેડ પેડ કેબલ્સનો યુઝ કરે છે કે જે લેટેસ્ટ સિરિયલ પોર્ટ સચ એઝ RS-232 પોર્ટ્સ ઓર V35 ઇન્ટરફેસ, 232 પોર્ટ સ્વિચ એન્ડ હબ. બરાબર. અને V.35 ઇન્ટરફેસનો યુઝ કરે છે. The serial port is synchronized for digit lines or asynchronous modems નો યુઝ કરે છે. સિરિયલ પોર્ટ શું કરે છે તો કે જે ડિજિટ લાઇન છે મોડેમ્સ એના અંદર સિંક્રોનાઇઝ અને અસિંક્રોનાઇઝ કરે છે કે પોર્ટ એ ડિજિટ લાઇનને સિંક્રોનાઇઝ કરે છે અને અસિંક્રોનાઇઝ લાઇન પણ મોડેમ શું કરે છે? અસિંક્રોનાઇઝ. જેને આપણે રિમોટ બ્રિજ કહીએ છીએ. શું કહીએ છીએ? રિમોટ બ્રિજ કહીએ. Then the bridge might have both synchronous and asynchronous serial port. Bridge શું કામ કરે? સિંક્રોનાઇઝ અને અસિંક્રોનાઇઝ સિરિયલ પોર્ટ ક્રિએટ કરે છે. Remote bridge can also be embedded for a simple network. એટલે કે સિમ્પલ નેટવર્ક મેનેજમેન્ટ પ્રોટોકોલ્સનો યુઝ કરે છે. રિમોટ બ્રિજ કઈ જગ્યાએ એમ્બેડેડ થાય છે? કયા પ્રોટોકોલ્સને એમ્બેડેડ કરે છે? તો એને લખ્યું છે કે સિમ્પલ નેટવર્ક મેનેજમેન્ટ પ્રોટોકોલ એટલે કે SNMP નો યુઝ કરે છે એમ્બેડેડ કરવા. કે અસિંક્રોનસ અને સિંક્રોનાઇઝ સિરિયલ પોર્ટ તો કરે જ છે, પણ રિમોટ બ્રિજ કેન ઓલ્સો બી ઇનેબલ્ડ. એ કોને ઇનેબલ્ડ કરે છે તો કે સિમ્પલ નેટવર્ક મેનેજમેન્ટ પ્રોટોકોલ્સને ઇનેબલ્ડ કરે. એટલા માટે લખ્યું છે can have other diagnostic and support features such as OBM support. બીજો ડાયગ્નોસ્ટિક્સ માટે શાનો સપોર્ટ કરે છે તો કે OBM. OBM સ્ટેન્ડ ફોર આઉટ ઓફ બેન્ડ મેનેજમેન્ટ. જો બોલ્ડ કર્યું એટલે તમને ખ્યાલ આવશે. OBM ફૂલ આઉટ ઓફ બેન્ડ મેનેજમેન્ટ. શું કહે છે કે ડાયગ્નોસ્ટિક્સ એ કેવા ફીચર્સનો યુઝ કરે છે તો કે આઉટ ઓફ બેન્ડ મેનેજમેન્ટ સપોર્ટ કરે છે. આઉટ ઓફ બેન્ડ મેનેજમેન્ટ. બરાબર. કોણ? આ રિમોટ બ્રિજ. દેન તમે ફિગર જોઈ શકો છો. સિમ્પલ લેન UTP નો યુઝ કરીને ઇન્ટરફેસ V35 ઇન્ટરફેસનો યુઝ કરીને ISDN ટર્મિનલ એડેપ્ટરમાં યુઝ થાય છે, જેને આપણે રિમોટ બ્રિજ કહીએ છીએ. શું કહીએ છીએ? રિમોટ બ્રિજ કહીએ.
TIP કોને કહી શકે? ટુ યુઝ ધ રિમોટ બ્રિજ ટુ કનેક્ટ રિમોટ લેન્સ. ક્યાં યુઝ થાય છે? લોકલ એરિયા નેટવર્ક્સ. કનેક્ટ ધ બ્રિજ ટુ મેઇન હબ or switch each LAN and then connect the serial port on each bridge to the modem. કઈ જગ્યાએ યુઝ થાય? તો તમે સિરિયલ પોર્ટ અને બ્રિજ મોડેમ્સ વચ્ચે તમે લેન્સ કનેક્ટ સ્વિચ થ્રુ કનેક્ટ કરી શકો. જેમાં ઇન્ટિગ્રેટ સર્વિસ ડિજિટ નેટવર્ક મીન્સ કે ISDN ઇન્ટિગ્રેટેડ સર્વિસીસ ડિજિટ નેટવર્ક જેને આપણે ISDN ટર્મિનલ એડેપ્ટર્સ और CSU અને DSU મીન્સ કે ચેનલ સર્વિસ યુનિટ અને ડેટા સર્વિસ યુનિટનો પણ યુઝ કરે છે. એ ડિપેન્ડ્સ કોના ટાઈપ ઉપર હોય છે? તો કે વાઇડ એરિયા નેટવર્ક્સ. બરાબર. ઇન્ટિગ્રેટેડ સર્વિસ એ ડિજિટ નેટવર્ક્સમાં ટર્મિનલ એડેપ્ટર તરીકે અને એ કોના ઉપર સર્વિસીસ અફોર્ડ કરે છે? તો કે ચેનલ સર્વિસીસ યુનિટ અને ડેટા યુનિટ સર્વિસીસ એટલે કે CU અને DSU ઉપર ડિપેન્ડ જે વાઇડ નેટવર્ક એરિયા નેટવર્ક લિંક યુઝ કરે છે. બરાબર. તો આ હતું રિમોટ બ્રિજ. તો આજે આપણે સ્ટડી કર્યું ફીચર્સ ઓફ ગેટવે, હબ્સ એન્ડ ઇટ્સ ટાઇપ્સ અને સ્વિચીસ. બરાબર. અને રિમોટ બ્રિજ. આમાં કોઈ ક્વેરી કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો છો. બરાબર. આ સાથે આપણે યુનિટ 4 કમ્પ્લીટ કરીએ છીએ. બરાબર. નેક્સ્ટમાં આપણે યુનિટ 5 સ્ટાર્ટ થશે નેટવર્ક્સની. બરાબર. તો આટલા સુધી કોઈ ક્વેરી કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો છો કે ભાઈ હબ કોને કહી શકાય? ફીચર્સ ઓફ ગેટવેમાં ખ્યાલ ના આવ્યો, હબ, સ્વિચીસ અને જે આપણો એક બાકી રહેતો હતો રિમોટ બ્રિજ ટોપિક. બરાબર. રિમોટ બ્રિજ. બરાબર. તો આટલા સુધી કોઈ ક્વેરી કોઈ ક્વેશ્ચન્સ હોય બરાબર તો તમે પૂછી શકો કે ભાઈ રિમોટ બ્રિજ કઈ જગ્યાએ યુઝ થાય છે? તો વાત કરીએ આપણે ટેલિકમ્યુનિકેશન સર્વિસીસમાં યુઝ થાય છે. બરાબર. આ એબ્રિવેશન્સ તમે નોટ ડાઉન કરી શકો છો. એક્ઝામમાં પૂછાય વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ ISDS તો તમે લખી શકો ઇન્ટિગ્રેટેડ સર્વિસ ડિજિટ નેટવર્ક. બરાબર. CSU અને DSU નો યુઝ ચેનલ સર્વિસીસ યુનિટ અને ડેટા સર્વિસીસ યુનિટ. બરાબર. જે એબ્રિવેશન્સ આવે ત્યાં હું બોલ્ડ કરું છું. બરાબર. પછી આપણે વાત કરીએ સ્વિચીસ કે ડેટા લિંક લેયર નેટવર્કિંગ્સમાં યુઝ થાય છે. બરાબર. એના પછી આપણે એક્ટિવ હબ અને પેસિવ હબની વાત કરીએ. હબ કોને કહી શકાય ને ફીચર્સ ઓફ ગેટ. તો આટલા સુધી કોઈ ડાઉટ કોઈ ખબર ના પડી તો તમે પૂછી શકો. તો યુનિટ 4 વિલ બી કમ્પ્લીટેડ. બરાબર. નેક્સ્ટમાં નેટવર્ક લેયર્સની વાત કરીશું યુનિટ 5. આટલા સુધી રાખીએ. થેન્ક યુ.